ગિરીશ આપાએ પણ ગાંધીનગરની બધી વાતો કરી. ઘનશ્યામ બાપુએ ખૂબ પ્રકાશ પાડ્યો. મારે બીજું કંઈ કહેવું નથી, મારે એટલું જ કહેવું છે કે ભગવદ્ ગીતાના 10મા અધ્યાયમાં જે વિભૂતિ યોગ છે એમાં ભગવાન કૃષ્ણએ આમાં આ હું છું, આમાં આ હું છું, આમાં આ હું છું એવી વિભૂતિ યોગનું વર્ણન કર્યું છે કે પાંડવોમાં અર્જુન હું છું, વૃક્ષોમાં પીપળો હું છું, આદિત્યોમાં સૂર્ય હું છું, છંદમાં ગાયત્રી હું છું, વેદોમાં સામવેદ હું છું, અચલતામાં હિમાલય હું છું, શિખરોમાં મેરુ હું છું. આ બધું જે વર્ણન છે આપ જાણો છો. એમાં કન્યા માટે, સ્ત્રી માટે, માતૃ શરીર માટે ભગવાન કૃષ્ણ એમ બોલ્યા છે કે એક દીકરીમાં હું 7 પ્રકારે વિદ્યમાન છું. દરેક પુરુષમાં એક રીતે છું. ત્યારે કોઈ પણ દીકરી હોય ને એમાંય પાછી ચારણની દીકરી હોય ત્યાં પણ મારો પક્ષપાત છે. એ ચારણની દીકરી છે. બધી જ દીકરીઓ આપણી છે, પણ એમાંય ચારણની દીકરીની વિશેષતા આપણે ક્યાં નથી જાણતા, ક્યાં નથી સમજતા. તો કોઈ પણ દીકરીમાં 7 પ્રકારે હું વિરાજમાન છું. કૃષ્ણ સ્ત્રીત્વ ધારણ કરે છે 7 રૂપે દીકરીઓમાં. હું એટલું જ હનુમાનજીને પ્રાર્થું કે આ કન્યા છાત્રાલયમાં દીકરીઓ એવી રીતે શિક્ષિત થાય, એવી રીતે દીક્ષિત થાય કે ભવિષ્યનું ભારત એમાં કૃષ્ણની 7 વિભૂતિઓના દર્શન કરશે. અને હું પણ જોઈ શકું, આપણે બધા જ એને નિહાળી શકીએ એવી 7 વિભૂતિ કઈ? તો ગીતામાં કહ્યું છે કીર્તિ, શ્રી, વાક, ચ, નારીણામ, સ્મૃતિ, મેધા, ધૃતિ અને ક્ષમા. એક કન્યામાં, એક માતૃ શરીરમાં 7 પ્રકારે. આવું કૃષ્ણએ કોઈને કીધું નથી. 7 રૂપે જો કન્યામાં વિરાજમાન હોય તો હું ઈચ્છું કે આ છાત્રાલયમાંથી પહેલું લક્ષણ જે ભગવાનનું વિભૂતિ તત્વ દીકરીઓમાં જે જોવા ઈચ્છે છે એ છે કીર્તિ. અને ચારણ કન્યાની કીર્તિ તો આપણે બધા જાણીએ છીએ. એક બાળાએ, એક કન્યાએ અને મેઘાણી સાહેબ આ બધા હલી ગયા. આ શું થઈ? કીર્તિ તો તમારા પાયામાં છે, ધાવણમાં છે. કીર્તિ લઈને દીકરીઓ આવે છે અને ભગવાન કૃષ્ણ એ કીર્તિને વધારે. કીર્તિ, શ્રી, ઐશ્વર્ય. આજે ભારતની એક દીકરી, અમારે મૃગાંક શાહ સુરતના, એમણે તો એમ લખ્યું કે ધરતીમાં એક દીકરી પ્રગટી એ સીતા કહેવાણી, પણ આકાશમાંથી એક દીકરી પ્રગટી સુનીતા કહેવાણી. આ સીતા અને સુનીતાનો જે એણે સમન્વય કર્યો કે ધરતીએ જાનકી પ્રગટ કરી અને આકાશમાંથી એક દીકરી ધરતી ઉપર 9 મહિના રહીને આવી, એ સુનીતા. તો શ્રી, ઐશ્વર્ય. ગૃહિણીમ ગૃહો મુચ્યતે. ઘર ગૃહિણીથી જ કહેવાય. તો દીકરીમાં કૃષ્ણ કહે છે શ્રી રૂપે હું. કીર્તિ, શ્રી, વાણી. વાણીનો વિવેક ચારણોમાં ઘણો, પણ થોડીક ચતુરાઈ પણ ખરી. ચતુરાઈ ચારણ તણી હોવી જોઈએ, પણ ચારણ માતૃ શરીરમાં, આય માતાઓમાં, દીકરીઓમાં ચતુરાઈ નથી. પરાવાણી છે. સોનલમાં કેવા ભાષણો કરતા હતા, શું કરતા હતા? એમાં બેઠી હોય, એનો હોઠ હલે, એનો મનનો સંકલ્પ થાય અને એની આંખના પલકારામાં બધું સર્જન થતું આપણે સૃષ્ટિ જોઈ. એની વાણીનો પ્રભાવ. કીર્તિ, શ્રી, વાક. એક ચારણની દીકરી તલગાજરડ આવી એના મા બાપ સાથે. અમારે ત્યાં બધા આવે, મને ગમે એટલે મેં દીકરીને કીધું કે બેટા તું કાંઈ ગાય છે, કાંઈ છંદ, વાકરું, કાંઈ તું કવિતા? તો કે બાપુ ગાય બતાવું કે કરી બતાવું? આ ચારણ છે. આ હજી પણ આ ચંડી તત્વ છે. ગાય બતાવવું એ જરૂરી છે. વેદોએ કહ્યું
આજે શું છે, ચારણો એનું ગાય છે, ઓલા એનું ગાય છે, ઓલા એનું ગાય છે, ઓલા. આપણે એક નથી થઈ શકે. ચારણોએ ને મારે ને બધાએ આનું કારણ ગોતવું પડશે, અને કારણ ગોતે એનું નામ ચારણ. જે કારણ ન ગોતી શકે એને ચારણ કેમ? અને ચારણોએ કારણો ગોત્યા છે. તમારો નિવાસ હિમાલયમાં છે, તમારું મૂળ ઘર આનું હિમાલય. હું ક્યારેક વિનોદમાં કહું કે તમે હિમાલયની આટલી ઠંડીમાંથી આવ્યા તો એ સ્વભાવ આટલો બધો ગરમ કેમ? કારણ કે મને તો અનુભવ છે ને બાપા, મને તો બધા અનુભવ છે, અને મારી અનુભવ વાણી છે. આ અનુભવ વાણી એટલે કીર્તિ શ્રી વાક ચ નારી નામ સ્મૃતિ. ચારણ દીકરીઓમાં જે સ્મૃતિ હોય છે, અર્જુન કૃષ્ણની વિભૂતિ છે, પણ 700 શ્લોક સુધી એને સ્મૃતિ નથી આવતી. કૃષ્ણ બોલે જાય છે, બોલે જાય 700 શ્લોક. ઘનશ્યામ બાપુ ત્યારે ઓલો બોલ્યો સ્મૃતિર લબ્ધા. અને ચારણની દીકરીને માના કોઠામાંથી સ્મૃતિ મળે છે. એમ ગયા જન્મમાં શું હતી, અત્યારે મારે શું કરવાનું છે, અને આવતું જગત કેવું છે, ત્યારે મારે કેવું રૂપ ધારણ કરવાનું છે, આવી એને સ્મૃતિ હોય છે. આ સ્મૃતિ આવી ઋષિમુનિઓને હતી. યાજ્ઞવલ્ક્યને સ્મૃતિ આવી, એમણે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ લખી. સ્વયંભૂ મનુને સ્મૃતિ આવી, એણે લખ્યું. વશિષ્ઠજીને સ્મૃતિ આવી, એણે લખ્યું. કેટલી સ્મૃતિઓ. યાજ્ઞવલ્ક્યની હમણાં જ હું વાત કરતો, યાજ્ઞવલ્ક્યે વર્ષો પહેલા એમ લખ્યું કે માણસો ક્યાં ભેગા થાય, તમે દર્શન જુઓ, માણસો ક્યાં ભેગા થાય. એટલે એણે પહેલું એમ કીધું કે જે મંચ ઉપરથી સંસ્કારની વાતો થતી હશે ત્યાં લોકો ભેગા થશે. પછી એ ડાયરો હોય, ભજનવાણી હોય, રામકથા હોય, ભાગવત હોય, મુશાયરા હોય, કવિ સંમેલન હોય, જે પણ જ્યાંથી સમાજને સુરક્ષા અને સંસ્કાર મળે ત્યાં લોકો ભેગા. યુગો પહેલા કહેવાયેલી વાત, માણસો ક્યાં ક્યાં ભેગા. બીજું એણે કહ્યું માણસો યુદ્ધમાં ભેગા થાય. સમવેતા યુયુત્સવ. ભગવદ્ ગીતા તમે શરૂ કરો એટલે સીધું એમ કહે કે આ બધા અમે ભેગા થયા હતા, એ શું કામ ભેગા થયા? યુદ્ધમાં બધા ભેગા થાય. બીજા લગ્નમાં બધા ભેગા થાય, કોઈના મરણમાં બધા ભેગા થાય, અને સત્યનો વિરોધ કરવામાં બધા ભેગા. જેને સત્ય ઉચ્ચાર્યું, વિચાર્યું અને આચર્યું એનો વિરોધ બધા જ ભેગા થઈ જાય. એમાં એ બધા ભેગા થાય. તો આવી વાણી, કીર્તિ શ્રી વાક ચ નારીનામ સ્મૃતિ, આવી બધી સ્મૃતિઓ દીકરીઓમાં કૃષ્ણની વિભૂતિ રૂપે છે. સ્મૃતિ મેધા, એની બુદ્ધિ. ખબર નહીં કેમ બાળકોમાં, આજના બધા જ બાળકો બહુ સ્માર્ટ છે. કલ્યાણજીભાઈ આનંદજી લિટલ વન્ડર્સના શો કરતા, અને અમારા ગુરુકુળમાં એક શો એનો રાખેલો. કલ્યાણજીભાઈ આટલા ટાબરિયા અને આટલી નાની દીકરીઓ. મેં એને પૂછ્યું કે આ આટલું બધું ક્યાંથી? તો કે માના કોઠામાં રિયાઝ કરીને આવે. તો સ્મૃતિ મેધા પણ એની પ્રજ્ઞા, શ્રુતિ, સ્મૃતિ, મેધા, ધૃતિ. દરેક દીકરીની ધીરજ, એની ધીરજ ગજબની ધીરજ હોય. અને ક્ષમા. માતૃ શરીર જેટલું ક્ષમા કરી શકે એટલું જગતમાં કોઈ ન કરી શકે. એટલે મારે કોઈ ભલામણ નહીં, કોઈ સૂચન નહીં. આપ જ્યારે કહેશો ત્યારે હું તો તમારી સાથે જ હોઉં બાપ. પણ હું એટલી એક સાધુ તરીકે, હું તો તાંબડી લઈને લોટ માંગનારો માણસ છું, તમારા ઘરે આવીને રોટલો માંગનારો માણસ છું. એટલે મારી તાંબડીમાં તમે આટલું આપજો કે આ ભૂમિ પર જે છાત્રાલય થાય એમાં દીકરીઓ કીર્તિ શ્રી વાક ચ નારીનામ સ્મૃતિ મેધા ધૃતિ અને ક્ષમા આવી માતું. જેમ ઘનશ્યામ બાપુએ કહ્યું કે ખાલી આપણે ત્રિશુલ લઈને નીકળી જઈએ એમાંથી હવે બહાર આવવું પડશે. નાએ કહ્યું, આપણે જે વાત કરી. પણ બહુ સરસ આપણે હું જોઈ રહ્યા છીએ, પરિવર્તન આવી રહ્યું છે, અને એ પરિવર્તનને આપણે સ્વીકારીને આગળ વધતા રહીએ. મારી ક્ષમતા પ્રમાણે જ્યાં સેવા કરી શકું આપ મને કહેતા રહેજો. અને ફરી એક વખત ચારણ સભા બોલ્યા જ કરું કે સાધુને પક્ષપાત હોય નહીં. આપણે ક્યાં હાવ પૂરેપૂરા સાધુ થવું? પૂરેપૂરા સાધુ થઈ જઈએ ને પછી શરીરમાં રહેવાય નહીં. ઠાકુર રામકૃષ્ણ પરમહંસ ઠાકુરનું વચન છે
કે ખીલી રાખવી પડે જ્યાં આપણે આપણું કુર્તું લટકાવી શકીએ, આપણી એક ધોતી લટકી, એકાદી ખીલી રાખવી પડે. એટલે આપણે ક્યાં પૂરેપૂરા થવું છે. એટલે પક્ષપાત સાધુને હોય નહીં, પણ આપ સૌ જાણો છો એટલે બોલતો નથી. ચારણી વિદ્યા તરફ હજી સુધી મને પક્ષપાત છે, અને આ વિદ્યા દીપાવવી વ્યસન મુક્તિની સાથે, વેર વૃત્તિની સાથે, વિષમતાની સાથે, એકાબીજાની વિરોધોની સાથે આ જે વૃત્તિને સાચવી એ ચારણ સમાજનું કર્તવ્ય છે. કારણ કે રાષ્ટ્ર તમારી પાસે અપેક્ષા રાખે છે. જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ચારણોએ અને ચારણ માતાઓએ, જગદંબાઓએ જગતને જાગૃત કર્યું છે, બેઠું કર્યું છે. એના આપણે વારસદાર છીએ. એટલે મને આપણા પાસે તરફ એક પક્ષપાત છે, અને એ કાયમ પ્રેમ તો શું છે ને, એક જ બાજુથી થાય. તમે કરો જ છો, પણ તમારો પ્રેમ ઘણી વખત બહુ કડક હોય છે. એવો ધગધગ, હું એને પ્રેમ જ માનું છું, પણ પ્રેમની એક ગરમી પણ હોય છે ને, એટલે 100 કરતાંય વધારે હોય છે. પણ મારો જે પક્ષપાત છે અને એનું કારણ આ ચારણ ઋષિઓ, જ્યાં મારો કૈલાસપતિ નિવાસ કરે છે ત્યાં તો મારો નિવાસ. શાસ્ત્રોમાં ચારણોનું વર્ણન છે. મારો હનુમાનજી વાલ્મીકી રામાયણમાં જ્યારે જાય છે સુંદરકાંડમાં, લંકામાં, ત્યારે એમ કહે છે કે હું આકાશ માર્ગે જાઉં છું, પણ ચારણો જે ગતિથી જાય એ ગતિથી જાઉં છું. આનાથી મોટું ચારણોનું સન્માન હોઈ શકે. જો હનુમાન એમ કહેતો હોય કે હું એ ગતિથી જવા માંગુ છું, વાયુ ગોપા ઉપાસતે, આ જો સૂત્ર લાગુ પડતું હોય તો તમારું જે ગૌરવ છે એ બધું, અને એ ગૌરવનો સદુપયોગ રાષ્ટ્ર માટે થાય, વિશ્વ માટે થાય, એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરીને મારી ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું. મારે આજે આવવાનું જ હતું. જીબા સાહેબે, વડીલોએ આ તારીખ સ્વીકારી લીધી, અને અમે ગાડીમાં આવતા તો મને કે હજી બધું ત્યાં બધું પથરાય છે. મેં કીધું હાલો ને આપણે પાથરવા લાગશું. એનો કીધું આપણે મોડા પડીએ છીએ, પ્રમાદમાં હોય છે. એમ જીવા સાહેબ એનો કીધું કે આપણે હંમેશા મોડા પડીએ. પ્રમાદને લીધે તમે નથી મળ્યા, તમે ભૂતકાળમાં પુરુષાર્થ એટલો કર્યો છે, એના થાકને લીધે તમે મોડા પડ્યા. તમારો પ્રમાદ હોય, તમને કહેવાય અમારો તમે પ્રમાદી છો એવું કહી તો અરે રામ રામ, જય માતાજી, મારા બાપ થાય. પણ તમે પુરુષાર્થ એટલો કર્યો છે. રેસ્ટ ઇઝ વેલકમ આફ્ટર હાર્ડ વર્ક. ભણતા ત્યારે શીખો કે જેને બહુ કામ કર્યું હોય એને આરામ થોડોક જરૂરી છે, એટલા માટે. બાકી આપ જ્યારે કહેશો ત્યારે થોડીક વ્યસ્તતા હોય છે, પણ આપ મારી સમય અને તારીખ સ્વીકારી લો છો, એટલે મને આપની પાસે આવવાનું ગમે છે. કારણ કે આપના રહેણાંક બહુ ઊંચા છે, અને ઊંચા નિવાસીઓએ રામાયણમાં એક ચોપાઈ છે, ઊંચ નિવાસ, અને બીજું કાંઈ ના આવે, અને આ દીકરીઓમાં 7 કીર્તિઓ આવે એવી હનુમાનજીને પ્રાર્થના કરીને આપ સૌને મારા પ્રણામ. જય માતાજી. મારે બીજે જવાનું છે, અવિવેક ક્ષમા કરજો.